હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ભરેલા ટીંડાનું શાક. આ શાક બધાને નથી ભાવતું હોતું, પણ જો આ રીતે બનાવશો તો બધાને ભાવશે. અને ટીંડાનું જે આ શાક છે તે ખાવામાં થોડું થોડું દૂધી જેવું લાગતું હોય છે, પણ આ રીતે બનાવશો તો એકદમ અલગ ટેસ્ટ લાગશે અને ખાવામાં ખૂબ સારું લાગશે. જો મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. તો આ રીતે ટીંડાનું શાક બનાવશો તો બધાને ભાવશે. ભરેલા ટીંડાનું શાક બનાવવા માટે અહીંયા મેં સિંગદાણા, કાજુ, મગજતરીના બીજ, ગાંઠિયા અને તલનો મિક્સર જારમાં ભૂકો કરી લીધો છે. તો આપણે ભરેલા ટીંડા બનાવવાના છીએ, એટલે જો તમારી પાસે ગાંઠિયા ન હોય તો તમે ચણાનો લોટ કે બીજી કોઈ પણ પાપડી કે કંઈ પણ લઈ શકો છો. હવે આપણે ટીંડાને થોડા એવા છોલી લેવાના છે. તો ટીંડામાં ભરવાનો મસાલો બનાવવા માટે આપણે જે મિક્સર જારમાં સિંગદાણા, કાજુ, ગાંઠિયા બધું વાટ્યું હતું તે લઈ લઈશું. સાથે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને હિંગ ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરીશું. ખાંડ તમે ન ઉમેરવી હોય તો પણ ચાલે, પરંતુ થોડી એવી ખાંડનો ટેસ્ટ ખૂબ સારો લાગે છે. અને બધા જ મસાલાને મિક્સ કરવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તો આ રીતનો આપણો સૂકો મસાલો બનીને રેડી થયો છે ટીંડામાં ભરવા માટેનો. હવે આપણે ટીંડાને આ રીતે ડીટીયાનો ભાગ કાઢી લઈ અને તેની પતલી પતલી છાલ આ રીતે ઉતારી લઈશું. તો આ રીતે ટીંડાને છોલવા ખૂબ જરૂરી છે, જેથી કરીને ટીંડા ખાવામાં એકદમ સ્મૂથ રહે. અને હવે આપણે ટીંડાને ભરવા માટે તેમાં આ રીતના 2 કટ લગાવી અને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. તો અહીંયા મેં ચાર ભાગમાં બધા જ ટીંડાને ડિવાઈડ કરી લીધા છે. અહીંયા હું 250 ટીંડાનું શાક બનાવી રહી છું. તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમે બનાવી શકો છો. તો આ રીતે અહીંયા હું બધા જ ટીંડામાં કટ લગાવી અને બધા જ ટીંડામાં આ રીતે હું મસાલો ભરી લઈશ. અને મસાલો આપણે બધા જ ટીંડામાં ભરી લીધા બાદ ટીંડાને બાફવાની પ્રોસેસમાં જઈશું. તો આ રીતે ટીંડા ન બનાવવા હોય તો સાદું શાક પણ આપણે ટીંડાનું બનાવી શકીએ છીએ, પરંતુ આ રીતે બનાવશો તો ખાવામાં વધારે ટેસ્ટી એવું લાગશે અને ખાવાની મજા પણ આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જેમ રવૈયા ભરતા હોઈએ છીએ, ભીંડા ભરતા હોઈએ છીએ, એ રીતે અહીંયા મેં ટીંડાને ભરી લીધા છે. અને હવે એક વાસણમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં કાણાવાળું વાસણ મૂકી અને આ રીતે ટીંડાને આપણે 5 થી 6 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો ટીંડા 90% જેવા બફાઈ જશે, એટલે ગ્રેવીમાં ટીંડાને બફાતા વધારે વાર નહીં લાગે. હવે ટીંડાનું શાક વઘારવા માટે એક કડાઈમાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. સાથે વઘાર માટે રાઈ, જીરું, હિંગ અને તમાલપત્ર ઉમેરી લઈશું. બધી વસ્તુ સતળાય એટલે આપણે તૈયાર કરેલી ટોમેટોની પ્યોરી ઉમેરી લઈશું. તો ટોમેટોની પ્યોરી આપણે ગ્રેવીની થિકનેસ માટે ઉમેરવાની છે. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટોમેટોને મિક્સચરમાં ક્રશ કરીને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે. હવે ટમેટામાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટાને થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે ટમેટામાં બેઝિક મસાલા કરી લઈશું. હળદર, મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આપણે ટમેટાને ત્યાં સુધી થવા દઈશું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે. તો 3 થી 4 મિનિટ જેવો સમય લાગ્યો છે અને ટમેટામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે ગ્રેવી જેટલી થીક અથવા તો પતલી જોતી હોય એ પ્રમાણે પાણી ઉમેરી લઈશું. અને ગ્રેવીની થિકનેસ માટે અહીંયા મેં એક બટેટું મીડિયમ સાઇઝનું આ રીતે છીણી લીધું છે. તો જો તમે ટીંડાનું શાક આ રીતે બટેટું ઉમેરીને બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવું બનશે અને ખાવાની ખૂબ જ
મજા આવશે. તો આ આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. આ રીતે બટેટું છીણ્યા બાદ આપણે બટેટાને ચડવા માટે 2 મિનિટ જેવું ઢાંકી દઈશું. અને હવે સારી રીતે તેલ છૂટું પડી ગયું છે અને બટાકાની ચિપ્સ પણ સારી રીતે ચડી ગઈ છે. તો હવે આપણે જે બાફેલા ટીંડા છે તે ગ્રેવીમાં ઉમેરી લઈશું અને થોડું એવું ફેરવી લઈશું. તો આ રીતે ટીંડાને આપણે ગ્રેવીમાં ઉમેરવાથી જે ગ્રેવીની બધી જ ફ્લેવર છે તે ટીંડામાં એડ થઈ જશે અને ટીંડાની જે 10% જેવી કચાશ આપણે રાખી છે તે પણ બફાઈ અને કમ્પ્લીટ ખાવા લાયક થઈ જશે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મને થોડું પાણી ઓછું લાગ્યું હતું તો મેં પાણી ઉમેર્યું હતું. અને હવે મેં ટીંડાની સાઈડને પલટાવી લીધી છે અને હવે હું ફરીથી 2 મિનિટ માટે થવા દઈશ. તો 2 મિનિટ થઈ ગઈ છે અને સુપર ટેસ્ટી એવું ટીંડાનું શાક આપણું બનીને રેડી છે. તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ શાક આપણને રોટલી કે પરાઠા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો મિત્રો, મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો સુપર ટેસ્ટી એવું ટીંડાનું શાક બનીને રેડી છે. ન ભાવે તે પણ માંગીને ખાશે એવું આ શાક બનીને રેડી થયું છે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ. સબસ્ક્રાઇબ માય ચેનલ.